તો સુરત શહેરમાં ટેકનોલોજી અને ઇનોવેશનનો અનોખો સંગમ જોવા મળ્યો। એક યુવા ઇનોવેટર શિવમ મૌર્યએ પોતાના સાથી ગુરપ્રીત અરોડાની મદદથી ઘોસ્ટ સાયકલ તૈયાર કરી છે। આ સાયકલ કોઈપણ ડ્રાઈવર વગર પોતાની જાતે રસ્તા પર દોડી શકે છે, જેમાં એઆઈ મેપિંગ, મોબાઈલ એપ અને રિમોટ કંટ્રોલ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આશરે 3 મહિનાની મદદથી અને 35,000 રૂપિયાના ખર્ચે બનેલી આ સાયકલમાં અનલિમિટેડ પેડલિંગ મેકેનિઝમ છે, જેને જોઈને એવું લાગે છે કે કોઈ અદ્રશ્ય વ્યક્તિ તેને ચલાવી રહ્યો છે। આ સાયકલ ટ્રિપલ કંટ્રોલ મોડ સાથે આવે છે અને ભવિષ્યમાં કોન્ટેક્ટલેસ ડિલિવરી, કેમ્પસ સિક્યુરિટી અને પ્રદૂષણ મુક્ત ટ્રાન્સપોર્ટમાં ઉપયોગી થઈ શકે છે। શું તમે ક્યારે જોયું છે કે સાયકલ ડ્રાઈવર વગરની ચાલે છે કે અથવા તો ધડ વગરની? તો સુરતના એક એન્જિનિયરની કમાલ છે અને જોઈ શકી છે તે મુજબ કે આ પ્રમાણે સાયકલ બનાવી છે અને લોકોનું, સુરત જ નહીં, ગુજરાત જ નહીં, ભારત નહીં પણ વિશ્વના લોકોનું ધ્યાન કેન્દ્રિત કરે તે પ્રકારનું આખું એન્જિનિયરની કમાલ છે। અને જે પ્રકારની સાયકલ બનાવી છે તે એક અનોખી છે, એઆઈની કમાલ પણ સાથે છે। પરંતુ જે રીતે બનાવનાર શિવમ મૌર્ય આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું। શિવમ કાંઈ ને કંઈ નવું બનાવવામાં માહિર છે, इस बार ऐसा क्या लगा कि आपको ये भूतिया साइकिल बनानी थी? जी बिल्कुल, जैसे आपको भी पता है कि हम हमेशा से ये टास्क लेते रहते हैं कि हमेशा कुछ ना कुछ नया और इनोवेटिव बनाए, जो सिर्फ हमारे लिए नहीं आपके लिए भी यूनिक हो। कि मीन्स आपने ऐसी कोई चीज़ देखी ना हो, क्योंकि जो चीज़ आपने देखी है तो उसको जाहिर सी बात है आप क्यों देखेंगे, जो आपके इमेजिनेशन के परे हो ऐसी चीज़ें हम लोग बनाए। तो ऐसे टास्क लेते हैं। तो इस बार हमने ऐसा टास्क लिया कि लास्ट टाइम आपने देखा था कि हमने गरुड़ा बाइक बनाई थी जो बिना ड्राइवर के चलती है। तो सेम उसी कंसेप्ट को ध्यान रखते हुए कि हमने चलो कुछ साइकिल पे भी ऐसा काम करते हैं जो बिना ड्राइवर के चल सकती है। तो यहाँ पे अगर आप देखेंगे तो ये अपने आप टर्न लेता है, अपने आप रिवर्स फॉरवर्ड जाता है, बैक जाता है, सारे फंक्शन जो है ये ऑटोमेटिक अपने आप कंट्रोल करता है, क्योंकि ये जो है फुल्ली एक सेल्फ ड्राइव साइकिल है। और इसके अंदर हमने जो है एक लेग मैकेनिज्म भी दिया। अगर आप इसमें देखेंगे तो एक हूबहू इंसानों की तरह पैडल मारते हुए इसमें आपको 2 पैर भी दिखते होंगे। तो जब ये रोड पे चल रहा था तो लोगों का एक ये रिएक्शन आ रहा था कि ये कौन सी एक अदृश्य शक्ति है जो इस पैर को मार रही है और साइकिल को लेके जा रही है, क्योंकि स्टीयरिंग भी किसी ने पकड़ा नहीं है, स्टीयरिंग भी टर्न हो रही है और पैडल भी मार रहा है, साइकिल आगे भी जा रही है। तो लोगों को देख के एक अलग से इसका रिएक्शन आ रहा था। तो मेरा हमेशा से यही प्रयास रहता है कि हम कुछ ना कुछ ऐसी चीज़ें लेके आए जो इंडिया के लिए भी नया हो, इंडिया में अभी तक किसी ने नहीं देखा हो, इवन फॉरेन में भी अभी तक किसी ने नहीं देखा हो। तो ऐसे ऐसे टास्क लेते हैं, उस पर काम करते हैं। બિલકુલ, તો આ તો શિવમ મૌર્ય અને એન્જિનિયર જે પ્રકારની કમાલ, એટલે સુરત, ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિશ્વના લોકોમાં એક યુનિક વસ્તુ બનાવવામાં એક જાણીતો શહેરો છે। અને અત્યારે જે પ્રકારની રસ્તા ઉપરની જે આ સાયકલ છે તે લોકો કોઈ ભૂત સાયકલ અથવા તો કોઈ દિવ્ય શક્તિ કામ કરે છે, એટલે આ પ્રકારના દૃશ્યો સર્જાય તેવું એક યુનિક સાયકલ છે તે બનાવવામાં જેમાં 2 મહિના જેવો તેમને સમય પણ લાગ્યો છે, પરંતુ યુનિક કંઈ ને કંઈ બનાવવામાં શિવમ મૌર્યની વધુ એક કમાલ છે તે લોકોના, ખાસ કરીને વિશ્વના લોકોનું ધ્યાન ખેંચતી નજરે પડી રહી છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।